સત્કૃષ્ણં વંદે જગદ્ગુરું ધર્મં ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 11મો. અર્જુનજી બોલ્યા, મારા પરે કૃપા કરવા જ્ઞાન ગૂઢ ઊંચા ભર્યા વચનો આપ જે બોલ્યા તેથી મોહ દુઃખો ટળ્યા. ઉત્પત્તિ લય એ સર્વે સુણ્યા વિસ્તારથી જમે. મહાત્મ્ય અવિનાશી જે કમળાક્ષ કહ્યું તમે. આપે જે વર્ણવ્યું તેવું રૂપ હે પરમેશ્વર. જોવા ઈચ્છું છું તે રૂપ ઈશ્વરી પુરુષોત્તમ. જોવું એ શક્ય મારાથી જો માનો પ્રભુ તો તમે. યોગેશ્વર બતાવો તે ઈશ્વરી આપ રૂપને. શ્રી ભગવાન બોલ્યા, હજારો સેંકડો જોને પાર્થ આ રૂપ માહરા. અનેક જાતના દિવ્ય આકૃતિ બહુ વર્ણના. સૂર્યો જો વસુઓ રુદ્રો અશ્વિનો તેમ મારુત. આગે જોયા કદી ના તે કૌતુકો જોતું ભારત. જડ ચેતન આખું આ વિશ્વ તું હાલ જોઈ લે. મારા જ દેહમાં જોજે બીજું અર્જુન જે ચહે. આ તારી આંખથી જોવા શક્તિ છે ના જતા હરી. અર્પું છું દિવ્ય ચક્ષુ હું જેથી જો રૂપ ઈશ્વરી. સંજય બોલ્યા, એમ કહી પછી રાજા યોગેશ્વર પ્રભુ મહા પોતાનું ઈશ્વરી મોટું પાર્થે રૂપ બતાવતા. અનેક મોહ તથા આંખો ઝાઝા અદ્ભુત રૂપ જો. ઝાઝા દિવ્ય અલંકારો ઉગામ્યા દિવ્ય આયુધો. દિવ્ય અંબર માળાળા લેપાળા દિવ્ય ગંધના. સૌ આશ્ચર્યમયા દેવા ચોમેર મુખ તો ઘણા. હજારો સૂર્ય આકાશે ઉગી રહે એક સાથ શું. તેનું તેજ થતું કે ના આ દેવ તેજના સમૂહ. એક કોરે જગત આખું વેચેલું બહુ ભાગમાં. દેવાધિદેવના દેહે પાંડવે જોયું તે સમા. તેથી રૂઆ ઊભા થાતા વિસ્મે અર્જુન પામતા. શિર નામી લડી દેવે તે જોડી હાથ ભાંખતા. અર્જુનજી બોલ્યા, સૌ દેવ ભાડું પ્રભુ આપ દેહે. સૌ મૂર્ત ભૂતો જૂથ ત્યાં દિશે છે.
બ્રહ્માજી દેવા કમળે વિલાસે, સર્વે ઋષિ ઉરગ દિવ્ય ભાષે, અનેક બાહું મુખ આંખ પેટ, ચોપાશ દેખું હું અનંત રૂપ, ન આદિ કે અંત ન ક્યાંય મધ્ય, દેખું જગન્નાથ હું વિશ્વરૂપ, ગદા કરે ચક્ર મુકુટવંત, પ્રકાશ તું ચોગમ તેજ પુંજ, ધગેલ અંગાર તપેશુ સૂર્ય, અગાધ દેવા દિશતા અસહ્ય, છો જાણવા જોગ સુશ્રેષ્ઠ સ્થાયી, આ સૃષ્ટિ જેમાં સહુલીન થાતી, સદ્ધર્મ રક્ષી અવિનાશ આપ, માનું પુરાણા નર આદિતાત, ન રૂપ નો થાહ અપાર વીર્ય, અનેક હાથો રવિચંદ્ર નેત્ર, અંગાર જ્વાળા મુખ દેખું સર્વ, બાળી રહ્યા તેજ થકી શું વિશ્વ, પૃથ્વી તથા સ્વર્ગ વચેટ ભાગ, વ્યાપી દિશા સર્વ રહેલ આપ, અદ્ભુત આરૂપ જ ઉગ્ર જોતા, લોક ત્રણે વ્યાકુળ નાથ થાતા, આ દેવ સંઘો તમમાં પ્રવેશે, કઈ એક બીતા કર જોડ તારે, મહર્ષિ સિદ્ધો વળી સ્વસ્તિ કહેતા, સ્તુતિ અનેકે ભજી આપ રહેતા, આદિત્ય રુદ્રો વસુઓ જ સાધ્યો, અશ્વિન વિશ્વામૃતોય પિત્રો, ગંધર્વ સિદ્ધાસુર યક્ષ જૂથો, તે સર્વ આભા થઈ દેખતા જો, અનેક મોહ આંખ વિશાળ બાહો, અનેક હાથો ઉરચરણ વાળું, વિકરાળ દાઢો બહુ પેટ વાળું, એ રૂપથી વ્યાકુળ વિશ્વને હું, ફાળેલ મોહ આંખથી આગ ઝરતા, પરસે નભે તપ્તયનેક રંગા, આ રૂપ જોતા ગભરાય લોહું, દેવા ન શાંતિ ન ખમી શકું છું, કાળાગ્નિ જેવી
વિકરાળ દાઢો મોઢાય તેવા પણ જોઈ આભો દિશા ન સૂજે નવ શાંતિ પામું પ્રસન્ન થાઓ જગદીશ જાચું વળી બધા આ ધૃતરાષ્ટ્ર પુત્રો ભૂપાળ બીજા પણ સર્વ સાથે આ ભીષ્મને કર્ણ ગુરુય દ્રોણ યોદ્ધા અમારા વળી મુખ્ય સાથે ઉતાવળા આપ મુખે પ્રવેશે કરાળ દાઢો ભયકારી દેશે કંઈ એક ચોંટેલ જ દાંત વચ્ચે જેના શિરો ચૂર થયા દિશે છે નદી તણાવે ભર્યા પ્રવાહો દોડી સમાયે જેમ સાગરોમાં આલોક સુરા કેમ આપના આ ધસી પડે છે બળતા મુખોમાં પતંગિયા જેમ ધગેલ આગે ઉતાવળા નાશ થવા પડે છે તે રીત લોકો નિજ નાશ થાવા ઉતાવળા આપ મુખે ધસે છે બળતા મુખોમાં બહુગ્રાસ લેતા સૌ લોક જ્વાળા જીભ ચાટી રહેતા હે વિષ્ણુ તેજે ભરી વિશ્વ દેતા કઠોર તાપે સહુ બાળી રહેતા પ્રસન્ન થાવો પ્રભુ પાય લાગું આદિ પ્રભુ ઓળખવા હું ચાહું છો ઘોર રૂપે પ્રભુ કોણ ક્યોને જાણું નહીં આપ પ્રવૃત્તિ સી છે શ્રી ભગવાન બોલ્યા છું કાળ મોટો ક્ષયલોક કાજ સંહારવાલો કથયો છું સજ્જ સેના વિશે વીર ઉભા દિશે જે તું ના લડે તોય બચે ન એકે તેથી ઊભો થા જસ મેળવી લે શત્રુ જીતી ભોગવરાજને રે અગાઉ શત્રુ જીતી ભોગવરાજને રે અગાઉથી મેં જણેલ આને હે સવ્ય સાચી તું નિમિત્ત થારે આ ભીષ્મને દ્રોણ તથા કર્ણ જયદ્રથાદી રણવીર મુખ્ય હણાય
ઘાયલામાં રનશોક ધારે જીતીશ યુદ્ધે લડતું બધાને. સંજય બોલ્યા, આ સાંભળી કેશવની જવાણી ઉભા કિરીટી ધ્રુજી જોડી પાણી. નમી નમી ગદ ગદ ખૂબ બીતા કૃષ્ણે લડીને થઈ દીન કેતા. અર્જુનજી બોલ્યા, છે યોગ્ય દેવા તમ સુપ્રભાવે પ્રસન્ન ભાસે જગહર્ષવાધે. બીતા ભમે રાક્ષસ ચોદિશાએ સિદ્ધો તણા સંઘ વળી નમી રે. શાને નમેના પ્રભુ આપ મોટા બ્રહ્માજીનાયે પણ આપ સ્રષ્ટા. અનંત દેવેશ જગન્નિવાસ સ્થાયી રહ્યા કારણ કાર્ય પાર. આદિ પુરાણા નરદેવ આપ આ વિશ્વનું આખર ઠામ સાચ. છો જ્ઞેય જ્ઞાતા વળી શ્રેષ્ઠ ધામ છાઈ રહ્યા વિશ્વયનંત શ્યામ. વરુણ અગ્નિ યમચંદ્રવાત પ્રજાપતિ કે પરમેષ્ઠિતાત. પ્રણામ હો આપ પદે હજાર ફરી ફરી નમ્ર પ્રણામ નાથ. આગે નમું પાછળ એ નમું છું ચોપાસ વંદુ વિભુ સર્વને હું. અપાર છો વીર્ય અમાપ શૌર્ય વ્યાપી બધું રેલ જ તેથી સર્વ. સખા ગણી મોહ વશે વદેલું હે કૃષ્ણ હે યાદવ મિત્ર એવું. ન જાણતા આપ મહાત્મ્ય મોટું પ્રેમે પ્રમાદે મુજથી વદાયું. હાસી સમે આદર ભંગ થયો જે બેઠા સુતા ભોજન ખેલતા કે એકા હતા કે વળી અન્ય સામું અગાધ દેવા લડી માફ માગું. પિતા તમે લોક સહુ જીવોના છો પૂજ્ય મોટા ગુરુ ગુરુઓના. ન આપ જેવું વધુ અન્ય ક્યાંથી ત્રિલોકમાં આપય જોડ શક્તિ.
નમી નમી તેથી સમર્પિકાયા પ્રસન્ન થાવો ચહું સ્તુત્ય દેવા સહે પિતા પુત્રનું મિત્ર પતિ પ્રિયાનું ત્યમ મારું દેવ ન રૂપ દેખેલ અગાઉ આવું આભૂ ભયે દિલ વ્યથાળું મારું દેવેશ દર્શો હતું રૂપ પેલું પ્રસન્ન થાવો જગદીશ જાચું ગદા કરે ચક્ર મુકુટ વાળું તે રૂપ જોવા તલસું રૂપાળું તે જ રૂપેય ચતુર્ભુજેથી દર્શો હજારો ભુજ વિશ્વમૂર્તિ। શ્રી ભગવાન બોલ્યા, તારા થકી અર્જુન થઈ પ્રસન્ન સ્વશક્તિથી આ દર્શાવ્યું રૂપ અનંત આદિ પરતેજવાળું તું વીણ અન્યે ન અગાઉ ભાળ્યું સ્વાધ્યાય દાને નહીં વેદ યજ્ઞે કર્મ ક્રિયા કાંડ તપે ન ઉગ્રે આ મૃત્યુ લોકે તુજ વીણ અન્ય જોવા ન પામે નર આવું રૂપ ન પામ પીડા મન મૂઢ થામા આ રૂપ મારું બહુ ઘોર જોતા રાજી થઈ બીકતજી હવે તું જો આ ફરી રૂપ હતું જ પેલું। સંજય બોલ્યા, એવું કહી અર્જુનને પ્રભુએ તેને ફરી રૂપ બતાવ્યું પેલું। શ્રી કૃષ્ણ દેવે વળી સૌમ્ય રૂપે બીધેલ એનું મન શાંત કીધું। અર્જુનજી બોલ્યા, માનુષી રૂપ આ જોતા સૌમ્ય દેવ જનાર્દન સ્વસ્થ થયો નાથ હું હાવા સચેત સ્થિર ભાનમાં। શ્રી ભગવાન બોલ્યા, હાલ તે રૂપ જે જોયું એ જોવું રૂપ શક્ય ના આ રૂપ નેત્રથી જોવા તલસે નિત્ય દેવતા વેદ કે તપથી એના દાને યજ્ઞ કરી મને ન દેખે આમ તે લોકો દેખે તું જેમ આસમે અનન્ય ભક્તિ યોગેથી આ રીતે જોઈ કો શકે
ઓળખી જાણતા તત્વ પરું પાર્થ મને મળે, મારા માટે કરે કર્મો ભક્ત મારે પરાયણ, સંગને વેર સૌ ત્યાગે, મને પામે જ પાંડવ, મારા માટે કરે કર્મો ભક્ત મારે પરાયણ, સંગને વેર સૌ ત્યાગે, મને પામે જ પાંડવ. ઓમ તત્સત. વેદાંત શાસ્ત્ર ગાથા જે કૃષ્ણે ગાયેલ તે વિશે, બ્રહ્મ વિદ્યા પરત્વેના યોગ શાસન વર્ણને, કૃષ્ણ અર્જુન સંવાદે વિશ્વરૂપ સુદર્શને, 11મો પૂર્ણ અધ્યાય. શ્રી કૃષ્ણાર્પણ સર્વહો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે. શ્લોક 33નો શબ્દ છે સવ્ય સાચી, એટલે ડાબે હાથે શસ્ત્ર ફેંકનાર અર્જુન. આગળ શ્લોક 37નો શબ્દ છે કાર્ય કારણ, એમનો તત્વાર્થ છે કારણ એટલે મૂળ પ્રકૃતિ સત, કાર્ય એટલે જગત અસત. શ્લોક 38નો શબ્દ છે જ્ઞેય, એટલે ખરે જાણવા જોગ. આગળ આ અધ્યાયનો સાર છે ભગવાન સર્વ જગતના એક સ્વામી, પિતા તેમજ સર્વના અકારણ સુહદ છે. તેથી જીવનું હિત વગર કહીએ સામેથી જ વિચારે છે. માટે આપણે પણ શ્રી અર્જુનજીની જેમ દીનપણે તેને શરણે રહી નિત્ય ઉપાસના કર્યા કરવી. તે જગત પિતા આપણાથી રાજી રહે તે માટે આસક્તિ, મમતા, રાગદ્વેષ, કામ, ક્રોધ, વેરભાવ કે ભેદભાવ વગેરે અંતરના વળગાડોને નિવારી ધીમે ધીમે હરિ અર્થે પ્રભુ પરાયણ સર્વ કર્મો કરતા શીખવું, જેથી સહજ પ્રભુ પ્રાપ્તિ. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ. રાધે શ્યામ.